ડૉક્ટર ઓમ ત્રિવેદી. હું અહીંયા દક્ષિણામૂર્તિ સ્કૂલના 180 નંબરના બૂથમાં મતદાન કરવા માટે અત્યારે હતો અમારા પરિવાર સાથે. મતદાન કરવા અંદર ગયો એટલે તરત એવું કીધું કે જમવા માટે થોડી વાર બ્રેક છે અને થોડી વાર પછી ઊભા રહ્યો. એટલે અમારી સાથે બીજા 3-4 લોકો હતા, અમે 5 લોકો વેઇટ કર્યું. 15-17 મિનિટ પછી એમણે મતદાન ચાલુ કર્યું. મતદાન ચાલુ કર્યા પછી હું અંદર મતદાન કરવા ગયો. મેં નિયમો પ્રમાણે પ્રિસાઇડિંગ ઓફિસર પાસે ફરિયાદ બુક માગી આની ફરિયાદ કરવા માટે કે ભાઈ ઇલેક્શન કમિશનની ગાઈડલાઇનમાં ક્યાંય જમવાનો બ્રેક નથી અને એની માટે મતદાન બંધ રાખવાની કોઈ પ્રોવિઝન નથી. એ માટે ફરિયાદ કરવા માટે મેં બુક માગી તો પ્રિસાઇડિંગ ઓફિસર શબનમબેન હતા, એમણે મને ફરિયાદ બુક આપવાની ના પાડી, ફરિયાદ બુક ન આપી અને એમની દલીલો એમણે શરૂ રાખી અને પરિણામે મતદાન 15 થી 16 મિનિટ બંધ રહ્યું. એક બેન મારી સામે આવ્યા હતા એ તડકાના, એ બેનને ખબર પડી બંધ છે એટલે એ બેન તરત વયા ગયા. આવા ઉનાળામાં ઓછું મતદાન થાય એવી શક્યતાઓ સેવાઈ રહી છે, ત્યારે આવી રીતે મતદાનમાં વચ્ચે બ્રેક રાખીને રજાઓ બંધ રાખવું એ યોગ્ય વાત નથી. એ રાષ્ટ્રીય કર્તવ્યનો ભંગ છે, એટલે એની પગલાં લેવાની પણ મારી માંગણી છે.